હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલ પાઠશાળામાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. યસ મિત્રો, હવે આપણો જે ક્વેશ્ચન બાકી છે એ છે ક્વેશ્ચન નંબર 4. અને આ ક્વેશ્ચન નંબર 4 એટલે કે સ્પોટિંગ, નમૂનાઓ. અલગ અલગ ચાર્ટના, કાયમી આસ્થાપનની સ્લાઇડના અથવા તો જે નમૂના સંગ્રહિત કરેલા હશે પ્રાણીઓના અને વનસ્પતિના, એ નમૂનાઓ તમને મૂકવામાં આવશે. આ નમૂનાઓની તમારે ઓળખ કરવાની છે, એની આકૃતિ દોરવાની છે અને એનું ટૂંકમાં વર્ણન કરવાનું છે. અને એ પ્રમાણે એના ગુણભાર વહેંચાયેલા છે. ખાસ તમારે ધ્યાન શું રાખવાનું છે? તો મિત્રો, તમને 4 મિનિટ મળશે એક નમૂના માટે. આવા કુલ 8 નમૂના હશે. એક નમૂનાના 3 માર્ક્સ, 24 માર્ક્સનો આ પ્રશ્ન છે. અને દરેક પ્રયોગમાંથી એક એક નમૂનો હશે. એટલે કે પ્રયોગ નંબર 4, 5, 7, 8, 14, 17, 18, 22 આ બધામાંથી એક એક નમૂનો હશે. એટલે બધા જ પ્રયોગ તમારે ધ્યાનથી જોવાના છે, સમજવાના છે અને એની ઓળખ કરતા શીખવાની છે. અહીંયા અમે તમને બંને પ્રકારના ચાર્ટ પણ બતાવીશું, એના ફોટોગ્રાફ પણ બતાવીશું અને લાઈવ એટલે કે તમે જ્યારે સ્લાઇડ જુઓ છો માઇક્રોસ્કોપમાં ત્યારે કેવી દેખાય છે એની પણ વાત કરીશું. તો આપણો ચાલો શરૂઆત કરીએ પ્રયોગ નંબર 4 થી. પ્રયોગ નંબર 4 નો હેતુ શું છે? સસ્તનના શુક્રપિંડ તથા અંડપિંડમાં થતા શુક્ર એટલે કે જન્યુ જનન, શુક્રકોષ જનન અને અંડકોષ જનન ની વિભિન્ન અવસ્થાનો અભ્યાસ કરવાનો છે. હવે આની ગુણ ફાળવણી, ઓળખ માટે 0.5, આકૃતિ માટે 0.5 અને નમૂનાનું વર્ણન 2. આમ કુલ 3 માર્ક્સ. ખાસ ધ્યાન રાખજો, કાં તો અંડપિંડની આકૃતિ હશે, કાં શુક્રપિંડની આકૃતિ હશે અથવા તો સ્લાઇડ મૂકેલી હશે. મોટા ભાગે સ્લાઇડ હશે. કોઈક જ રેર કિસ્સામાં ચાર્ટ મૂકેલો હોય અથવા આકૃતિ મૂકેલી હશે. તો જો જરૂરિયાત શું છે પ્રયોગ પ્રમાણે, ત્યારે તમારે આવું કંઈ નથી લખવાનું. ત્યારે તમારે સિમ્પલી નમૂના, આપેલ નમૂનો નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8 જ્યાંથી તમારી શરૂઆત થાય ત્યાંથી તમારે 4-4 મિનિટે બેલ પડતો રહેશે. જેવો બેલ પડે એટલે તમારે એક નમૂનામાંથી બીજા નમૂનામાં જવાનું, પાછાનાથી ત્રીજામાં જવાનું, શિફ્ટિંગ થવાનું છે. તો આવા સમયે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે, લખવાનું છે. તો ખબર છે કે ભાઈ પ્રયોગ નંબર 4માં તમારી પાસે 2 સ્લાઇડ છે, આઈધર શુક્રપિંડ અથવા તો અંડપિંડના છેદની, માઇક્રોસ્કોપ અને કાચ સાફ કરવાનો કાગળ. અચ્છા, જોવાનું છે કે એમાં લો પાવરમાં જોઈ શકાય, હાઈ પાવરમાં જોઈ શકાય. ત્યાં ગોઠવેલું હશે, લો પાવરમાં ગોઠવેલું હોય, મોસ્ટલી હાઈ પાવરમાં ગોઠવેલું હશે. ઓકે, તો આ આપણી પાસે શુક્રપિંડનો આડો છેદ છે કે જેમાં આ શુક્રોત્પાદક નલિકાઓ છે. આ હાઈ પાવરમાં બતાવેલું છે. તમને લો પાવરમાં જોશો તો ઘણી બધી શુક્રોત્પાદક નલિકાઓ દેખાય. આ શુક્રોત્પાદક નલિકામાં શુક્રકોષ એટલે કે જનન અધિચ્છદીય કોષ હોય, એમાંથી આદિ શુક્રકોષ બને, એમાંથી શુક્રકોષ, આ શુક્રકોષ સર્ટોલી કોષમાં ખૂપેલા હોય અને આ શુક્રજનન નલિકા થઈ 2 શુક્રોત્પાદક નલિકાની વચ્ચે રુધિરવાહિની અને લેડિંગના કોષો આવેલા અથવા આપણે આને આંતરાલીય કોષો કહીએ છીએ. તો આવી રીતે તમારે ઓળખવાનું છે કે ભાઈ જો આ રીતની સ્લાઇડ હશે તો આ શુક્રપિંડના આડા છેદની સ્લાઇડ છે. વર્ણન કેવી રીતે લખાય? જો વર્ણન તમે તમારી મૌલિકતાથી લખી શકો છો. ખાસ ધ્યાન રાખવાનું છે, બુકના કન્ટેન્ટને કનેક્ટ રહેવાનું છે. નમૂનામાં જે આપેલું છે એના મુદ્દાઓ એમાં કવર થઈ જવા જોઈએ. કે લાઈક આડો છેદ, શુક્રોત્પાદક નલિકા, જનન અધિચ્છદ કોષ, શુક્રકોષ જોવા મળે. શુક્રોત્પાદક નલિકામાં શુક્રકોષ બનવાની ક્રિયાને શુક્રકોષ જનનની ક્રિયા કહેવાય. 2 શુક્રોત્પાદક નલિકા વચ્ચેના વિસ્તાર રુધિરવાહિની અને લેડિંગના કોષ અથવા આંતરાલીય કોષ હોય. પછી આમાં એડ કરી શકો છો કે આ આંતરાલીય કોષ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. તમે જેટલું વર્ણન કરશો પણ તમારી ટાઈમ લિમિટ ફિક્સ છે, 2 માર્ક્સ છે. 4 થી 5 મુદ્દામાં વર્ણન કરો એટલે માર્ક્સ મળે તમને. પણ એ મુદ્દા કન્ટેન્ટ સાથે કનેક્ટ થવા જોઈએ. અને શુક્રકોષ અને સર્ટોલી કોષ, શુક્રકોષ એ સર્ટોલી કોષમાં ખૂપેલા છે, સર્ટોલી કોષ એને પોષણ આપે છે. તો આ હતું શુક્રપિંડનો આડો છેદ. તો એવી જ રીતે અંડપિંડનો આડો છેદ, અને અંડપિંડના આડા છેદમાં તમને શું બતાવી શકે છે? ભાઈ એની આખી સ્લાઇડ મૂકેલી હોય, એમાંથી તમારે એનું આકૃતિ દોરવાની છે. આટલી બધી ડિઝાઇનેટેડ આકૃતિ ન દોરો તો ચાલે, ઓળખી લો. શોર્ટમાં અંડપિંડ જેવું દેખાય, એના પોર્શનો દેખાય એવી રીતે પુટકીય કોષો બનાવો. અને લખાણ ખાસ લખજો. કદાચ આકૃતિમાં થોડું ઘણું આમ તેમ હશે ને તો ચાલશે, પણ 4 મિનિટમાં લિમિટેશન છે.
પણ પહેલાં લખાણ લખી લેવાનું, પછી આકૃતિ દોરવાની. કારણ કે આકૃતિ દોરવામાં 3-4 મિનિટ જતી રહેશે ને તો લખવાનો સમય નહીં વધે. લખેલું હશે ને તો આકૃતિ ગમે ત્યારે ટાઈમ બચે ત્યારે દોરી શકાય છે એ 8-8 સ્પોટિંગમાંથી. તો ગ્રાફિયન પુટિકા પુટકીય અવકાશ છે, કોપર્સ લ્યુટિયમ બને, અને આ કોપર્સ લ્યુટિયમ જ્યારે વિઘટન થાય તો આપણે એને આલ્બિકન્સ કહીએ છીએ. તો સસ્તનના અંડપિંડની અંદર તમે શું વર્ણન કરો? પુટકીય અંડપુટિકાનું જે નિર્માણ છે ને એને તમે વર્ણનમાં લઈ શકો છો તમારા થિયરિકલ પોર્શનને. અહીંયા આપણે લઈએ તો મેં થોડુંક વર્ણન બતાવ્યું છે તમને કે અંડપિંડના છેદમાં જનન અધિચ્છદથી ઘેરાયેલા કોષોનો સમૂહ જોવા મળે, તેમાં વચ્ચે અંડકોષ જોવા મળે. અંડકોષની ફરતે 1 થી 2 પુટકીય કોષો આવરિત હશે. હવે આ પુટકીય કોષો જ્યારે વૃદ્ધિ પામે તો આપણે એને કહેતા ગ્રાફિયન ફોલિકલ્સ, ગ્રાફિયન પુટિકા. પણ ગ્રાફિયન પુટિકા જ્યારે બને એ પહેલાં એની અંદર પ્રવાહી ભરેલું કોટર હોય ને કોટરને એન્ટ્રમ કહીએ, અને આ એન્ટ્રમ પછી ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. અને આ ગ્રાફિયન પુટિકાઓ છે એમાંથી અંડકોષ મુક્ત થાય એટલે ગ્રાફિયન પુટિકા કોપર્સ લ્યુટિયમમાં ફેરવાય, અને જો ફલન ન થાય તો આ કોપર્સ લ્યુટિયમનું વિઘટન થઈ અને કોપર્સ આલ્બિકન્સમાં કન્વર્ટ થાય. તો આ હતો આપણી પાસે પ્રયોગ નંબર 4, જેમાં તમને શુક્રપિંડનો આડો છેદ અને અંડપિંડનો આડો છેદ પૂછી શકે છે. થેન્ક યુ સો મચ.